એટલે આવા વરસાદનું અહીંયા શું કામ છે તારે? કેટલી વારમાં આવે છે? તે આવા વરસાદના ઘરે પડ્યા રહેતા હોય તો પણ સારું. હા ભાઈ એમ પ્રિયાંશ, તાર મામા 10 જ મિનિટમાં આવે છે. આ મુફાસની ડબ્બી, મારું ઓલું પાકીટ, આ નાસ્તાનો ડબ્બો, ત્રણે ત્રણ તિજોરી મૂકી જા. કેમ આ મુફાસની ડબ્બી, નાસ્તાનો ડબ્બો અને પાકીટ બધું અંદર મૂકવાનું કયો? તે હાઈબ્રો નહીં, તારો ભાઈ આવે છે એટલે. મારો ભાઈ આવે એટલે શું? એટલે આ ત્રણેય વસ્તુને જોખમ છે. તું તિજોરી ચાવી મને દે દે. અરે જમવાનું ચાલુ થઈ ગયું. હું તમને ઓળખતો નથી ને અમે તમને કંકોત્રી નથી તમે તો ભૂલી જાઓ, અમારે તો આવવાની ફરજ છે ને. તું ઈ તો કીધે રાખે. તમ તાર તું થાળી લઈ લે ને. ફોટો ન લગાડવાનું હોય. એ ચશ્મા લગા. એ मुझे चश्मा लगा. ए पागल औरत, तेरा चश्मा मुझे इधर लगा. અલી, તું તારા ધણીને કંટ્રોલમાં કઈ રીતે રાખસ? મારો ધણી તો મારી એક વાત નથી માનતો અને આખા ઘરનું કામે મારે જ કરવું પડે. તું મને તમારા ઘરે 2 દિવસ લઈ ગઈ હતી તો શું કર્યું? લ્યો જમાય, આ ગેસનો ચૂલો બગડી ગયો તો રિપેર કરી દયો. આ મારી ઇસ્ત્રી બગડી ગઈ છે તો રિપેર કરી દયો. આ પંખો બગડી ગયો તો રિપેર કરી દયો. તો તું મને અહીંયા મહેમાનગતિ કરાવવા લઈ ગઈ હતી કે બધું તમારું રિપેરિંગ કરાવવા? બે વસ્તુ રિપેર કરી તેમાં શું થઈ ગયું તમને? મને એની બધી વસ્તુ રિપેર કરાવી લીધી. આ મારી બગડેલી વસ્તુ રિપેર ન કરી દીધી. રેવા દેજો, કાંઈ બોલતા જ નહીં. આ તમારે ભેગી મોકલી ને ઈ જ મોટી વાત કહેવાય. હવે પગ દઉં તો મારા તમારે પૂજવા પડે. હું તને પાછી લઈને તો આવ્યો. લ્યો, નવા વર્ષનું મુહૂર્ત થઈ ગયું. મારા ભાઈ ઘણા ટાઈમે આપણી ઘરે આવે તો ખાવાનું કેજો. કહી દો. સાંભળ્યું સાલા સાહેબ, તાર બેન શું કહે છે? તું ખાવાનું ખાઈને આવજે, પાછો અહીં દીપો ન આવતો. એ હું અહીંયા ખાવાનું કહું છું. તારે ચોક પડે ને તે કીધું ખાવાનું કહી દે. મેં કહી દીધું. શું ચોક પડે? ઓય, લ્યો આ 200 રૂપિયા. શેના? અરે લે તો રહા નહીં જાતા. અમારા સ્કેનરમાં નાખો ને 100 રૂપિયા. નાખી દો. 50 નાખી દો. બસ થઈ ગયા. બાકીના 50 વૈધા એ નાખી દો. પણ ત્યાં કર્યું શું? આ કાંઈ નહીં, મારે 200 ના છૂટા જોતા હતા. ये भगवान क्या जुल्म है. તારા ભાઈની કાંઈ સગાઈ કરી, બધું નક્કી કરી નાખ્યું. એને કીધું નહીં. જમાઈને હાવ જાણે નહીં કરવાનું. તમને નથી કીધું એટલે જ થઈ. પરત હવે તો કોઈ પર ભરોસો જ કરવા જેવું નથી. કેમ? શું થયું વળી? આ આશાબેનની છે ને, ઈ એમના ઘરે ચોરી ન થાય ને એટલે 10,000 નો કૂતરો લે આવે. તો કોક એમનો કૂતરો જ ચોરી ગયો. એટલે ડોક્ટર પાસે ગઈ હતી ને તો હું કીધું? ડોક્ટરે કીધું બેન તમને ગરમી લાગી ગઈ છે તો ઠંડકની જરૂર છે તમારે. હા મારું બેટું ઈ હાસું હે. તડકો તો જો હે 50 ડિગ્રી તાપમાન હે. મારું બેટું સામડા બાળી નાખે ને મોઢા કાળા કરી નાખે હે. પણ હું શું કહું, હું આ ઠંડક લેવા જાશું ક્યાં આપણે? શિમલા, મનાલી, કાશ્મીર બોલો ક્યાં લઈ જાશો? અરે ક્યાં, હું બીજા ડોક્ટર પાસે. 2 તારીખે સગાઈની તારીખ છે, 8 તારીખે મારો બર્થડે ને 14 તારીખે લગ્નની તારીખ. વાહ, આ વખતે તો મારે ઘણા ગિફ્ટ આવવાના છે. 2 તારીખે ટીવી નો હપ્તો, 8 તારીખે ફ્રીજ નો હપ્તો ને 14 તારીખે એનો હપ્તો હતો. અરે હા, 14 તારીખે તો પર્સનલ લોન નો હપ્તો છે, લગ્ન હાટું લીધી હતી. અરે યાર, લગ્ન પછી તો હપ્તા વધી ગયા છે. આખો પગાર હપ્તામાં વ્યો જાય એવું લાગે. અને છોકરો કહેવાય, સાલા આવડો મોટો ઢગો કિડનેપ કેવી રીતે થાય?
ગુંડાએ ચોકલેટ બતાવીને દોડી ગયો સાથે તમારે લીધે થયું છે શું બોલી તું મારે લીધે हाँ તમે જ મંડ્યા હતા मैंने बिल्लू को उठाया मैंने उसको पसारा मैंने चना का लोट फेंका मैं बिल्लू की छाती पे बैठ गई खाली मारी छाती बेसाड़ी थी थी आ बोली ने थे हो गई थी स्पर्शन બંધ કર તારું આ શાસ્ત્રીય રીતે રડવાનું બંધ કર સવાર સાંજ બેસી નહીં આવો તારે લીધે સોસાયટીમાં ફ્લેટ નથી વેચાતા નોનસેન્સ મેં સાંભળો છો આ તમારામાં કોઈક ભંગારનો ફોન આવે છે હા એ ઉપાડી લે તારા ભાઈનો જ ફોન જે વાત કરી લે શું કહે છે હલો બોલ ભાઈ શું કામ હતું અરે બેન આ જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો કાલનો ફોન કરું છું એમને એક કામ કરજે તું હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે શું કહેતો હતો તારો ભાઈ કાલનો મારા ફોન કરતો હતો કેમ ફોન કરતો તો કઈ કામ હતું મને શું ખબર શું કામ હતું મેં તો એના ફોન આવેલા હતા એ જોયા તો એના ફોન આયેલા જોયા તો કરાય નહીં અને પહેલા એમ કહો આ ભંગાર એટલે શું તમે કહેવા શું માંગો છો અરે ભાઈ હું તો કઈ કહેવા નહીં માંગતો અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને એ પૂછી લે એકવાર મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે એને શરમ એ ના આવી તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે તમે તો છો જ કબાડી ના ના અમે તો કબાડી જ છીએ એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો ઓછું બોલો અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીને ક્યારે આને મગજ ઓ બા અરે શું થયું શું કરીને આયા પાછા તમે બહુ દુઃખ છે રહેવાતું નહીં જીવ જતો રે એવું દુઃખ છે જીવ જતો રહે ને પહેલા કહો કે શું કરીને આયા છો એમ અરે મેં એકલાએ તિજોરી ખસેડી ને બહુ દુઃખ છે તો તમે એકલાએ કેમ તિજોરી ખસેડી અને કોની તિજોરી ખસેડી આયા છો બહાર બેઠો તો રિયા ભાભીએ બૂમ પાડી કે તિજોરી ખસેડી આપશો એટલે તમે દોડ્યા છો શક્તિમાન અને તમે ભોગવો ને એ લાયક ના જ છો ભાઈ તિજોરી ખસેડી આલી એમાં શું ભોગવવાનું અને તિજોરી ખસેડી આલી એ ગુનો છે તિજોરી ખસેડી એ ગુનો નહીં પણ રિયા ભાભીની તિજોરી ખસેડી ને એ ગુનો છે આટલું બધું દુઃખ છે અને તું મારી જોડે ઝઘડો કરું છું અરે તો શું લેવા દોડ્યા તા બાહુબલી જાવ રિયા ભાભીને બોલ્યા આવો કમર દબાવા હમણાં એક જણો કન્યા જોવા ગયો હતો ને તો હવે અત્યારે તો જોવા જાય તો મેં કીધું ને અંદર જઈને બેહે હા કન્યા ચા લઈને આવી ને તો બેઠો બેઠો કે કેટલું ભણી મારી બા ને પૂછો કે તારી ઉંમર કેટલી થઈ મારી બા ને પૂછો રસોઈ આવડે છે મારી બા ને પૂછો ઉભો થઈને હાલતો થયો ઓલો તો ઓલી છોકરી કે તમારો શું વિચાર છે એ કે તારી બા ને કેતો જાઉં